પોલીસ એક્શન મોડમાં સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું. વડોદરા શહેરના આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી શહેર પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સક્રિય થયો છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારોમાં સઘન પદયાત્રા અને સુરક્ષા નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. આ સુરક્ષા કવાયતના ભાગરૂપે ખાસ કરીને ચોથા વિભાગ અને કારેલીબાગ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા વ્યાપક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પૂર્વે અસામાજિક તત્વો પર અંકુશ મેળવવો અને પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો છે. પોલીસ દળોની આ પ્રભાવી હાજરીથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય અને આચાર સંહિતાનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરી શકાય તે માટે આક્રમક વ્યૂહરચના આપવામાં આવી છે. વડોદરા પોલીસની આ સક્રિય કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં નિરીક્ષણ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવશે, જેથી લોકશાહીના પર્વ દરમિયાન શાંતિ ડોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકાય. વહીવટીતંત્રની આ સજ્જતા સૂચવે છે કે શહેર પોલીસ દરેક નાગરિકને ભયમુક્ત રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છે.